પૂજાભાઈ, વાત કરવામાં આવે તો તેલ તોડકાંડ મામલે તમે જિલ્લા એસપીને અને કલેક્ટરને તેમજ આઈજી સાહેબને રજૂઆત કરેલી. આ અંગે એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે. પુરાવા સ્વરૂપે તમે એ ઓડિયો ક્લિપ એમને રજૂ કરેલ છે. શું પગલાં લેવાયા છે? શું સમગ્ર મામલો છે? ઉનામાં જે તેલકાંડ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાનું મોટામાં મોટું તેલ કૌભાંડ છે. આ કૌભાંડ ને બહાર આવ્યા પછી એમાં જે અસરકારક રીતે જે પગલાઓ લેવા જોઈએ એ વહીવટી તંત્ર તરફથી લેવાના નથી. આ બાબત જ્યારે મારા ધ્યાન ઉપર આવી ત્યારે ગંભીરતાપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં 18/10 કાગળ લખેલો. એ કાગળમાં મેં વિગતવાર જે કાંઈ હકીકતો હતી, જે કાંઈ તોડ કરવામાં આવેલો, ઓઇલ મિલ પાસેથી જે લોકોએ પૈસા ઉઘરાવ્યા છે, પોલીસને હારે રાખીને જે હપ્તાની ઉઘરાણી કરી છે અને ત્યાર પછી પૈસા મળી ગયા પછી પાછી રેડ પાડવામાં આવી, જથ્થો સીઝ કરવામાં આવ્યો. એની સાથોસાથ એના સેમ્પલ લેવામાં નહોતા આવ્યા. એ ગંભીરમાં ગંભીર બાબત જે છે અને સેમ્પલ લેવાની કલેક્ટરશ્રીએ ના પણ પાડી. આ રજૂઆત મેં કલેક્ટરશ્રીને પણ મોકલી આપેલી અને આઈજી અને એસપીને પણ મોકલી આપી. એસપીને મોકલ્યા પછી એસપીએ ડીવાયએસપી ઉનાને તપાસ સોંપવામાં આવી. ડીવાયએસપી ઉનાને તપાસ સોંપ્યા પછી આજની તારીખે તપાસમાં કાંઈ તપાસ કરીને કાંઈ એમાંથી બહાર લઈ આવ્યા હોય એવી હકીકતો મારા ધ્યાનમાં આવી નથી. પોલીસ આમાં તટસ્થ તપાસ કરતી હોય એવું જણાતું નથી. પોલીસ આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો હોય અથવા જીવન લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના છેડા કરનારા લોકોને બચાવવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. આવા સવાલો ઊભા થાય છે. શા માટે પોલીસ તપાસ નથી કરતી? આટલા દિવસો શા માટે તપાસમાં આટલા દિવસો થયા છે? ત્યાર પછી તપાસ થયા પછી ડીવાયએસપીએ મને સમજ મોકલ્યું 25 તારીખે. મેં 26 તારીખે જઈ ડીવાયએસપી કચેરીને નિવેદન આપ્યા. મારા નિવેદનમાં મારી પાસે જે હકીકત આવી હતી, મારી પાસે જે માહિતી આવી હતી એ માહિતીની મેં નામ આપ્યા છે 2 જણના. એમાં નામ આપ્યા છે. એ નામ મેં કીધું તમે આ લોકોને બોલાવીને એની પાસેથી જે તોડકાંડ થયો છે એની હકીકત પોલીસ મેળવે અને એમાંથી જે કાંઈ સત્ય હોય તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી પોલીસે જે કરવું જોઈએ એવી કોઈ પણ પ્રકારની તપાસ કરી નહીં અથવા કરતી નથી, આવું મને બહુ સ્પષ્ટપણે લાગે છે. એટલે પોલીસ પણ આવી પ્રવૃત્તિ કરનારા લોકોને મદદરૂપ થવા માટે પોલીસ કામગીરી કરતી હોય એવું સ્પષ્ટપણે મને લાગે છે. અને એમાં મિલીભગતથી થાય અને હપ્તા મળતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આ જ પ્રકારની તપાસો થતી હોય અને જો કડક હાથે કામ લે તો હપ્તા બંધ થઈ જાય. એટલે હપ્તા ચાલુ રહે એટલે એટલા માટે આવા લોકોને બચાવવા માટે પોલીસ તટસ્થ તપાસ કરતી નથી. મીનવાઇલ ગઈકાલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એ ઓડિયો ક્લિપની અંદર જે હકીકત બહાર આવી છે એ જોતા મેં જે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં જે હકીકત લખી છે એ જ હકીકતોને સમર્થન આપતી ઓડિયો ક્લિપની અંદર સામે જે રીતે વાત થાય છે એમાં ઓઇલ મિલના માલિક જે છે એ સંપૂર્ણ હકીકત જે છે કે 1 લાખ રૂપિયા રોકડા આ રેડ પડી અને આગલા દિવસે આપ્યા. બીજા 3 લાખ રૂપિયા સમીર ગેસ એજન્સીની જે ઓફિસ એની ઓફિસ છે, દુકાન છે, એની ત્યાં રૂબરૂ જઈ અને 3 લાખ રૂપિયા આપીને ચેક પરત લીધો એવો ઓઇલ માલિક જે છે એ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટપણે બીજા સામે જે વાત કરે છે એને જણાવે છે. અને પોલીસ વાળાનું પણ આમાં જે હપ્તો લીધો છે એમાં પોલીસ વાળા પણ આવી જાય છે, એમનો પણ હપ્તો આમાં આવી જાય છે. આવી વાત સ્પષ્ટપણે ઓડિયો ક્લિપની અંદર બહાર આવી છે અને એ ઓડિયો ક્લિપો ગઈકાલે ઈમેલ અને કાગળ સાથે મેં એસપીને, આઈજીને અને ડીવાયએસપી કચેરી ઉનાને મેં મોકલી આપ્યું છે. આ સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનારા લોકોને પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર શા માટે સાવરે છે? શા માટે એની સામે કડક હાથે કામ નથી લેવાતું? આનો અર્થ એ થાય કે મેં જે આક્ષેપો અગાઉ કર્યા છે એ આક્ષેપોમાં મારી પાસે કલેક્ટર પુરાવા માંગે છે. તો આનાથી વિશેષ બીજા પુરાવા ક્યાં જોઈએ છીએ? કલેક્ટર મારી પાસે પુરાવા માંગે છે તો કલેક્ટરે સેમ્પલ શા માટે ન લીધા? સેમ્પલ લેવાની એની પ્રાથમિક જવાબદારી હતી. સેમ્પલ ન લેવા માટેની સૂચના શા માટે ફૂડ ઇન્સ્પેક્ટરને આપવામાં આવી? આના ઉપરથી સવાલો તો ઉભા થાય જ અને એ સવાલો વ્યાજબી પણ છે. તો કલેક્ટરે એની સ્પષ્ટતા કરવી જોઈએ. મેં દિગ્વિજયસિંહ કલેક્ટરને પણ મેં કાગળ લખ્યો છે. એ કાગળનો આજની તારીખે મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. અને પછી કે આવા લોકોની વકીલાત ન કરવી જોઈએ. તો આવા લોકોની વકીલાત હું ન કરું તો વકીલાત કોણ કરે?
મારી નૈતિક જવાબદારી છે, એ જવાબદારીના ભાગ તરીકે હું આ કરું છું. ત્યારે ઉના શહેર, ઉના તાલુકામાં અને ગીર ગઢડા વિસ્તારમાં આજે બેફામપણે ભેળસેળ વાળું જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓની અંદર ભેળસેળ વાળું છે એ પધરાવવામાં આવે છે. અને વહીવટી તંત્ર દ્વારા જે અસરકારક પગલાઓ લેવા જોઈએ એ લેવાતા નથી. અને એ લેવાના કારણોમાં હપ્તા પદ્ધતિ અને પૈસા મળે છે, એટલે જિલ્લા વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરતું નથી. આવું હું બહુ સ્પષ્ટપણે આ જે હકીકતની તપાસતા આટલો સમય થવા છતાં હજી પોલીસ છે એ મૂળ લોકો સુધી પહોંચી નથી. તો પોલીસ શું કરે છે? સામાન્ય કોઈ બાબત હોય તો પોલીસ તાત્કાલિક બધું ગોતી શકે છે, શોધી કાઢે છે. અને આમાં પોલીસને માની લો કે મુખ્ય લોકો મળતા નથી, આવો કાન મોટો કરનારા લોકો જે છે. એટલે પોલીસની ભૂમિકા અને એની તપાસની જે ભૂમિકા છે એ પણ શંકાસ્પદ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ પણ શંકાસ્પદ છે. અને શંકાસ્પદ લાગે એવી કામગીરી વહીવટી તંત્ર કરે છે, એટલે સ્વાભાવિક રીતે સવાલો થાય છે. અને આ સવાલો મેં કર્યા છે અને ગઈકાલે મેં રજૂઆત કરી છે. એની પણ તાત્કાલિક જે ઓડિયો ક્લિપો મેં રજૂ કરી છે એને પુરાવા તરીકે ગણી અને તાત્કાલિક અસરથી તપાસ કરીને જવાબદારો સામે કડક હાથે પગલાં લેવામાં આવે અને એમાં વહીવટી તંત્રમાં જે કોઈ સામેલો હોય એની સામે પણ કડક હાથે કામ લેવામાં આવે.